ઉદાહરણ નંબર 21 જાતે ગણી શકો છો એટલા માટે ઉદાહરણ નંબર 22 શરૂ કરીએ છીએ। નેશનલ હાઈવેના ટોલ નાકા પર વ્યસ્ત સમય દરમિયાન દર કલાકે આવતા વાહનોની સંખ્યાનું વિતરણ પ્રામાણ્ય છે। આ વિતરણનો મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા છે। બે અલગ અલગ વ્યસ્ત સમયગાળા દરમિયાન ટોલ નાકા પર આવતા વાહનોની સંખ્યા 88 અને 64 છે। તો ઝેડ પ્રાપ્તાંક માટે 0.8 અને -0.4 હોય તો તેવા સમયમાં ટોલ નાકા પર આવતા વાહનોની સંખ્યાનો મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવવાનો છે। ઝેડ પ્રાપ્તાંક એટલે આપણે બધા જ જાણીએ છીએ કે ઝેડ પ્રાપ્તાંક એટલે ઝેડ બરાબર x માઇનસ મ્યુના છેદમાં સિગ્મા। આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો છે। તો અહીંયા શું લખેલું છે કે ઝેડ પ્રાપ્તાંકની કિંમત 0.8 તો ક્યારે તો કે 0.8 ત્યારે છે કે જ્યારે એ 88 છે। 88 શું છે વાહનોની સંખ્યા। તો માન લો કે વાહનોની જે સંખ્યા છે તે વાહનોની સંખ્યા x છે। તો અહીંયા જ્યારે વાહનોની સંખ્યા x કેપિટલ X બરાબર 88 હોય ત્યારે શું થવાનું છે તો ત્યારે z બરાબર મને 0.8 એવું આપેલ છે। જો એવું આપેલ છે આ રકમ પરથી 88 હોય તો 0.8 અને 64 હોય તો -0.4 તો એનાથી શું થશે તો કે z બરાબર x માઇનસ મ્યુના છેદમાં સિગ્મા એનો મતલબ 0.8 બરાબર x એટલે 88 માઇનસ મ્યુના છેદમાં સિગ્મા જે આ છેદમાં છે તે પેલી બાજુ સામે જાય તો ગુણાકારના સ્વરૂપમાં આવે એવું આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ। તો 0.8 સિગ્મા બરાબર 88 માઇનસ મ્યુ। તો આ પહેલું સમીકરણ તમારા માટે બની ગયું। હવે એવી જ રીતે સેમ ટુ સેમ આ જ રીતે આપણે એવું લખી દઈએ કે જ્યારે x બરાબર કેટલા હતા અહીંયા ઉપર 64 તો આ 64 છે તો x બરાબર 64 હોય ત્યારે z બરાબર -0.4 એવું આપેલ છે। તો ફરી પાછું આપણે ઝેડનું સૂત્ર યુઝ કરીશું x માઇનસ મ્યુના છેદમાં સિગ્મા। તો અહીંયા -0.4 આવશે, અહીંયા એક્સની કિંમત 64 આવશે, 64 માઇનસ મ્યુના છેદમાં સિગ્મા। આ સિગ્મા ફરી પાછો ઉપર જશે ગુણાકારમાં તો -0.4 થશે, એની જોડે ગુણાકારમાં સિગ્મા આવશે તો 64 માઇનસ મ્યુ એવાને એવા રહેશે। તો આ થઈ ગયું તમારું બીજું સમીકરણ। હવે તમે 10મા ધોરણની લોપની રીત યાદ કરો। જો યાદ ન આવતી હોય તો આપણે સમીકરણને ઉકેલીએ। તો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા તો આપણે શું કરીએ ચલો આ ઉપરનું સમીકરણ લખી દઈએ 0.8 સિગ્મા બરાબર 88 માઇનસ મ્યુ અને -0.4 સિગ્મા બરાબર 64 માઇનસ મ્યુ। નિશાની આપણે ફેરબદલ કરતા હતા એ તમને યાદ આવ્યું હશે અત્યારે। આની ઉપરથી મ્યુ કેન્સલ થઈ જાય તો અહીંયા રહેશે 24 અને અહીંયા રહેશે 1.2 સિગ્મા। તો હવે આપણે આગળ ગણતરી કરીએ। અહીંયા આપણને સિગ્મા બરાબર 24ના છેદમાં 1.2 એટલે એનો મતલબ થયો 20। તો ચલો મને 20 એ કોણ મળી ગયું સિગ્મા મળી ગયો તો પછી મ્યુ શોધવાનું રહ્યું। મ્યુ પણ આપણને મળી જશે। કોઈ પણ એક સમીકરણ માનો કે આ સમીકરણ છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો જુઓ સિગ્મા બરાબર 20 ને સમીકરણ 1માં મૂકતા શું થાય 0.8 અને સિગ્મા સિગ્મા એટલે કેટલા 20 ઇઝ ઇક્વલ ટુ પછી અહીંયાથી 88 તો આ 88 માઇનસ અહીંયાથી માઇનસ મ્યુ આપણે પહેલું સમીકરણ આ છે આની અંદર આપણે કિંમત મૂકી રહ્યા છીએ। આ સિગ્માની જગ્યાએ મેં અહીંયા 20 મૂક્યા છે તો મ્યુ માટે આની ઉપરથી આપણને મળશે મ્યુ બરાબર 72। તો આપણને બીજું જવાબ મળ્યું। આપણને શું જોઈતું હતું મધ્યક અને પ્રમાણિત વિચલન। તો જુઓ મધ્યક પણ મળી ગયો, પ્રમાણિત વિચલન સિગ્મા 20 પણ મળી ગયો એટલે આ બંને જવાબ કહેવાય।